બજરંગ યુવક મંડળ અને લાખણાસર ગામ દાદાને એટલું માને છે આજુબાજુના વિસ્તારથી લઈ અને બધે અને માં જગદંબા નારી શક્તિ એટલે ધૂળીમાં આજથી 150 વર્ષ પહેલા એક રબારીની દીકરી જે પ્રજ્ઞાચક્ષુ હોય જેને આંખું ન હોય અને એ લગ્ન પછી એને સંતાન ન થાય અને બસ રામનું અને હનુમાનનું ભજન કરે અને પોતાનું પશુપાલનનું જે કાંઈ ગુજરાન હોય એ કરે પણ સતત રટણ ચાલુ છે. હા, અને હનુમાન દાદાને બહુ માને. હનુમાન કરે પોતાના ઢોરને, પોતાના જે વાળો ઢોર હોય ને ઢોરના જે સાણ નાખવાનો જે ઉકરડો કે આપણે એ ઉકરડાની પાસે પાણો પડ્યો તો એને સિંદૂર લગાડીને હનુમાન બરડે હરી ફૌજ એમે હનુમો જમી ગાડર ને કેહરી મરડે નિજ પૂછ ભરે અગ્નિ ધરી ફેણ ફણી ધર જેવું કરડે ગઢલંક હુતાસ જમે હનુમાન કુદે ધરણી તરડે તરડે સબ રાજ કે બાલ ત્રિયા હનુગ્રંથ બની દલિયું ભરડે. એ હનુમાન કર્યા કરે સતા ઈ વખતના વૈદો હકીમોએ એમ કીધું તું કે ધૂળીબેન તમારે ભજન આખી જિંદગી ભજન હનુમાનનું કરીને પૂરું કરો. તમારી તાસીર અને તમારી તબિયત તમારા જોતા તમારે કોઈ દિવસ સંતાન નહીં થાય અને નહીં થાય એવું જ્યારે કહી દીધું ને તેથી મનમાં થોડોક આંચકો લાગ્યો કે આ સૃષ્ટિમાં હું આવી અને મારો વંશ નો રીએ અને હું હનુમાનને માનું છું. દાદા હનુમાનને જેથી અખિલ બ્રહ્માંડના માલિક રામની આંખમાં આંસુ આવ્યા હોય
ટપક 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 જ્યારે આંસુડા પડતા હતા અને લક્ષ્મણને કેસ ક્લાપની માથે આમ હાથ ભરતો હતો રામનો કે મારો વીર હવે ઊભો નહીં થાય. એ વખતે જાંબુવનજીએ જઈને એટલું કીધું, હનુમાન સેટો બેઠો તો બજરંગબલી, હનુમાન તું ધારી બધુંય થાય અને આપણો રામ રોવે છે. અને આવી કીધું, પ્રભુ શું કામ રોવો છો? રોતા ભાળી ગયો રામને તેથી હનુમે કર્યો હુંકાર. કે પણ શું કરું હનુમાન? કેમ કે સૂરજ ઉગે એની પહેલા સંજીવની આવી જાય તો જ લક્ષ્મણ ઊભો થાય. અને સૂરજ ઉગે એની પહેલા હિમાલયમાંથી થોડી કોઈ દી ઔષધિ આવે એવું કેમ બને? અશક્ય છે, પ્રકૃતિના નિયમ બહાર છે, કેમ બને? તેથી હુંકાર કર્યો દાદા હનુમાને, દિગ્ધના લીગોલાસ દિગ્ધ છો હિમનો ચૂચો બિલી ગચિત વિસી ગગન મગ તારા જલ તુચો. એને એમ કીધું કે પ્રભુ તમારો હુકમ જોઈ. કેમ હનુમાન આ થઈ શકે કે હા બધુંય થાય? કેમ? અને હનુમાનજી તેથી એટલું બોલ્યા હતા, કહત ઉડગન મધુ તોર રત્નાગર ડારું, કહત જાવ પાતાલ શેષ બાસુ કી સહારું, કહત જાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, કહત સકલ બલ જોર સબ દૈતન કો મારું. હનુમંત કહત સુન રામ પ્રભુ मैं बानर ऐसी करूं, आखी लंका उखाड़ रावण समेत दक्षिण से उत्तर धरूं. मारो राम हुकम दिए तो रावण होती लंका ने उखेડીને તમારા ચરણમાં ઠબકારી દઉં. ઈ હનુમાન છો ભલા માણસ, હુકમ કરો. એ વખતે સંજીવની લઈ આવે છે, પહાડ લઈ આવે છે. અહીંયા ધૂળીમાં રબારીની દીકરી એમ કહે છે કે ન અશક્ય ન શક્ય મારો હનુમાન બનાવતો હોય મને સંતાન ન આપે. અને કહેવાય છે લોક માન્યતા છે એવું આ લોક દેવતા પણ હનુમાન છે લાખણાસરમાં, કે સપનામાં આવ્યો એ વખતે ધૂળીમાને. અને એને એમ કીધું કે તારા ખાતરનો ઉકરડો છે ત્યાં નીચે મઈડ ખોદવા, ત્યાં મારી જાગતી મૂર્તિ સ્વયંભૂ નીકળે તો માનજે તને લાખણાસરનો હનુમાન પ્રગટ થયો છે. ભલા માણસ, તારી હારે લાખણાસરનો હનુમાન હાજરા હાજર છે. આ શ્રદ્ધાની વાત છે, આ સનાતનની તાકાત છે. હું કાયમ બોલું છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા. એટલે અને ટૂંકમાં વાત કરું તો એ ખોદવામાં આવ્યું. અને આ મૂર્તિ જે આપ દર્શન કરો છો, જે મંદિર છે પ્રતિષ્ઠા થઈ છે, એ મૂર્તિ ત્યારે નીકળી. અને એના પછી તો કહેવાય છે કે બહુ માએ કામ કર્યા. આજુબાજુના જે કોઈ આવે એના કામ હનુમાન કરતો હતો. અને માં વેણે વાતો કરતા હતા ધૂળીમાં. એ ધૂળીમાં ભૂતાભાઈ લોઢા, હા લોઢા પરિવાર, અને પછી એમના દીકરા એ ઉકાભાઈ, એટલે હનુમાનજી ઉકરડામાંથી એને નીકળ્યા હતા એટલે એને એ સંદેશો રહીએ ને જોડાણ રહીએ એટલે ઉકાભાઈ નામ પાડ્યું. એને પૂજા કરીને આજથી સુધી જે પૂજારી હમણાં આવ્યા હતા, આ હનુમાન જેને શ્રદ્ધા હોય ને એના કામ કરે છે. ઘણાને તો શું છે, જાન પરણવા જતી હોય, ઘરેથી જાન નીકળે ને વરરાજો કહેતો હોય આપણે આટલો ખર્ચો કર્યો ને એકચ્યુઅલી જઈએ છીએ પણ પરણાવશે જ ખરા ને. હવે હાહારા ઉપર ભરોસો ન હોય, ત્યાં હનુમાન ન આવે ને માતાજી ન આવે, પણ હૃદયનો જેને હાચો. આ બધું ભક્તિ બધું એવું છે, થોડાક માંથી લાગી જાય તો લાગી જાય, નકર આખી જિંદગી રાડું નાખો તોય ભેળું ન થાય. આમાં એવું છે, લાગી જાય તો થોડાકમાં જ લાગી જાય. એક ગામમાં સત્સંગ હતો ને એક ભાઈ સત્સંગમાં જતા હતા, એનો 12 વર્ષનો છોકરો વાહે હાલતો થયો. એટલે છોકરાને ના પાડી એના પપ્પાએ, પાછો વળી જા, તારે સત્સંગમાં ન અવાય. છોકરો ધરાર જાતો તો બે થપાટ મારી લીધી, છોકરાને પાછો વાળી દીધો. છોકરો રોતો રોતો વયો ગયો. એટલે કોઈ આજુબાજુ વાળું જોતો તો એને કીધું, ભાઈ બચારાનો હું કામ મારે, તારો દીકરો છે અને ત્યાં સત્સંગમાં આવે છે ને ત્યાં ખરાબ કામ કરવા આવું તો કે સત્સંગમાં આવવા દે, અને શું કામ ના પાડે મારે છે એને ન અવાય. કે કેમ? કે ત્યાં સત્સંગ તો કે એટલે કાંઈક શીખે ને કે એટલે જ ન અવાય. એને લાગી જાય કે કોરી પાટી કહેવાય. બાળક છે એને મગજમાં સીધું બેસી જાય કે તમારે કે આપણે તો 40 વર્ષથી કોઈ કથા નથી મૂકી, પ્રોગ્રામ નથી મૂક્યા, સત્સંગ નથી મૂક્યા. પાડા ઉપર પાણી ઢોળો ફેર પડે તો આપણને ફેર પડે. પાડા ઉપર પાણી ઢોળો તો આંખું બંધ કરીને મોજ કરે, આંખું વધારે બંધ કરે. ગાયને તમે છાંટા ઉડાડો તો આખું શરીર આમાં હલાવે. એની વાત નથી, જેને લાગે એને ઘડીકમાં લાગી જાય. અમારે બહુ સરસ એક સૌરાષ્ટ્રની વાત છે, હનુમાન દાદાના ભક્તિની વાત છે એના સાનિધ્યમાં. એટલે